વડોદરા મહાનગરપાલિકાની સંકલન બેઠકમાં ભાયલી વિસ્તારમાં વધતી જતી અસામાજિક પ્રવૃત્તિઓ અને આવાસ યોજનાને લઈ ગરમાગરમી જોવા મળી છે। ધારાસભ્ય શૈલેષ મહેતાએ અશાંત ધારા લાગુ કરવા માટે રજૂઆત કરી છે અને આ મુદ્દે પણ પાલિકા તંત્રને ઘેરી લીધી છે। જુઓ આ વિશેષ અહેવાલને। વડોદરા મહાનગરપાલિકાની સંકલન બેઠકમાં ભાયલી વિસ્તારમાં લોકોએ અસુરક્ષા અનુભવતા અશાંત ધારો લાગુ કરવાની માંગ ઉઠાવી છે। ધારાસભ્ય શૈલેષ મહેતાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આવાસ યોજનામાં 70% લઘુમતી સમાજની અરજી થતા હિન્દુ સમુદાયમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે। શૈલેષ મહેતાએ પોતાના મત વિસ્તારની રોડ અને વિકાસની સમસ્યાઓ અંગે પણ કડક અંદાજે રજૂઆત કરતા પાલિકા તંત્રે જવાબદારી નિભાવવા કહેવું પડ્યું હતું। ધારાની માંગણી ઘણા સમયથી ભાયલી વિસ્તારના લોકોની પેન્ડિંગ છે। ઘણી રજૂઆતો કરી તેમ છતાં પણ આજ દિન સુધી એનું કોઈ પરિણામ આવ્યું નહીં। અહીં સુધી કે ચૂંટાયેલા ધારાસભ્ય સુધી ખૂબ કડક રજૂઆત કરી તેમ છતાં પણ આ સરકાર અશાંત ધારો ભાયલીમાં લાગુ કરતી નથી અને માત્ર હિન્દુઓને પરેશાન કરી રહી છે। જે લોકોના કાગળો સાચા છે એમને મકાન મળતું નથી અને જે લોકોના કાગળો ખોટા છે એમને ઝડપી મકાન મળી જાય છે। આ એક સત્ય હકીકત છે, આ વાસ્તવિકતા છે। ધારાસભ્યે તાજેતરમાં જ ચૂંટણી પરિણામનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે લોકોએ વિશ્વાસ કોના પર રાખ્યો એ હવે સાબિત થઈ ચૂક્યું છે। ભૂતપૂર્વ સરપંચના વલણ પર કટાક્ષ કરતા તેમણે પોતાનું રાજીનામાની માંગને હાસ્યાસ્પદ ગણાવી હતી। ત્યારે વડોદરાની ભાયલી આવાસ યોજના અને અશાંત ધારા મુદ્દે ચર્ચા હવે સત્તાધારી પક્ષની આંતરિક લાઇનમાં પણ જળજળી ઉઠી છે। સ્થાનિક આશા રાખી રહ્યા છે કે હવે વાસ્તવિક પગલાં લેવામાં આવશે। ભાયલી વિસ્તારમાં લોકોની જે લાગણીના માંગણી છે, વિધાનસભાની ચૂંટણી વખતે પણ અમે રજૂઆત કરી હતી અને ચૂંટાયા પછી મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો કે ભાયલી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવો જોઈએ। ગઈકાલે કલેક્ટરની સંકલન સમિતિમાં પણ રજૂઆત કરવામાં આવી છે। ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનરની આગેવાની મળેલી સંકલન સમિતિમાં પણ ભાયલી બાબત રજૂઆત કરવામાં આવી છે। કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર બધા જ પોઝિટિવ અભિગમ ધરાવે છે અને આ બાબતની કાર્યવાહી ચાલે છે। વડોદરા શહેરમાં ફરી એકવાર અશાંત ધારાની બૂમ ઉઠી છે। શહેરના છેવાડે આવેલા ભાયલી વિસ્તારમાં કહી શકાય કે ઘણા સમયથી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનાના જે મકાનો જે છે તે 70%થી વધુ લઘુમતી કોમના વ્યક્તિઓને સોંપવામાં આવ્યા હોય તેવા આક્ષેપો કહી શકાય કે ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા કરવામાં આવ્યા છે। સમગ્ર બાબતને લઈને પાલિકામાં મળેલ સંકલન બેઠકમાં પણ આ રજૂઆત જે છે તે મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી છે। ત્યારે બીજી તરફ સ્થાનિકોની પણ માંગ છે કે વિસ્તારની અંદર કહી શકાય કે અશાંત ધારાનો જે છે તે લાગુ કરવામાં આવે, કારણ કે અનેક એવા મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો જે છે કે તે મકાનોની અંદર 70%થી વધુ લઘુમતી કોમના વ્યક્તિઓને આ મકાન ફાળવવામાં આવ્યા હોય તેવા આક્ષેપો જે છે તે સામે આવ્યા છે। ત્યારે સમગ્ર બાબતને લઈને અનેકવાર ધારાસભ્ય દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે। ત્યારે પૂર્વ સરપંચ દર્પણ પટેલની માંગ છે કે જો ધારાસભ્ય પોતે અનેકવાર રજૂઆત કરતા હોય અને તેઓની માંગ જે છે જો સ્વીકારવામાં ન આવે તો આવા ધારાસભ્યએ રાજીનામું પણ લઈ લેવું જોઈએ। એટલે કે અત્યારે હાલમાં તો અશાંત ધારાનો મુદ્દો જે છે તે હવે ભાયલી વિસ્તારનો ખૂબ જ ચગ્યો છે અને સતત કહી શકાય કે વિસ્તારમાં અશાંત ધારાનો કાયદો વહેલી તકે કહી શકાય કે અશાંત ધારા કાયદો જે છે તે લાવવામાં આવે, જેથી કરીને આ પ્રકારના મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોની અંદર ખાસ કરીને જે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે તે કૌભાંડ બંધ થાય। સ્થાનિકોની એક જ માંગ છે કે ભાયલી વિસ્તારને અશાંત ધારા લાગુ કરવામાં આવે, જેથી કરીને આ જે મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો જે છે તે વિસ્તારના જ હિન્દુ લોકોને મળવા પાત્ર રહે। કેમેરામેન મિલિંદ મૈલે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।